હું ડૉક્ટર નમ્રતા પરીખ, ડેન્ટલ સર્જન પ્લસ આણંદ સિવિલ એટલે જનરલ હોસ્પિટલ આણંદમાં ઇન્ચાર્જ આરએમઓ તરીકે પણ ફરજ બજાવું છું. હીટ વેવની અત્યારે આપણે આગાહી આપી છે, એના માટે થોડી ઘણી સાવચેતીઓ રાખવાની છે. એના માટે સૌથી પહેલું તો ધ્યાન એ રાખવાનું છે કે આપણે શરીરને હાઇડ્રેટ રાખવાનું છે. એટલે સૌથી વધારે આપણે ઘરે ધ્યાન એ રાખવાનું કે વધારેમાં વધારે લીટર પાણી પીવાનું છે. 1.5 લીટર જેટલું પાણી પીવાનું છે. તે સિવાય પણ આપણે ઠંડા પીણા છે, એમાં લીંબુ પાણી છે, છાશ છે, એવું પીવાનું છે. અને તમે સરકારી હોસ્પિટલમાં આપણે ORS પેકેટ પણ અવેલેબલ હોય છે, તો ત્યાં જઈ અને જો તમને હીટ વેવની કોઈ અસર થઈ હોય તો ORS પેકેટ પણ લઈ શકો છો. હા, હીટ વેવની અંદર સૌથી પહેલું તમે એવું હોય કે તમને લૂ લાગતી હોય છે, શરીરમાંથી વધારે પરસેવો પણ નીકળતો હોય છે, ઘણીવાર શરીરનું ટેમ્પરેચર પણ વધી જતું હોય છે, ચક્કર એવું આવતું હોય છે અને ગભરામણ જેવું ને એવું પણ જેમ જેમ વધારે લૂ લાગે તો એવું થતું હોય છે. તો આવા કોઈ લક્ષણો તમને દેખાય તો તમારે તાત્કાલિક નજીકનું જે સેન્ટર હોય ત્યાં જઈ અને ડૉક્ટરને અવશ્ય બતાવવું ને એની સારવાર કરાવવી જોઈએ. હા, અત્યારે સૌથી વધારે ગરમીનું પ્રમાણ બપોરના સમયે વધારે હોય છે, એટલે બપોરે 12 થી 4 છે એ ટાઈમે ના નીકળવું જોઈએ, તે વધારે હિતાવહ છે. અને તથા કપડાની અંદર સુતરાઉ કપડાં છે અને ઢીલા કપડાં પહેરવા જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. અત્રેની જનરલ હોસ્પિટલ આણંદ ખાતે હીટવેવની આગાહીને ધ્યાને લઈ અને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં 10 બેડની સુવિધા કરેલ છે, ORS કોર્નર પણ બનાવેલ છે અને તેના લક્ષણો જે હોય એના માટેના ઇન્જેક્શન અને દવાઓની પણ પ્રિપરેશન કરવામાં આવેલ છે, જેથી આવા કોઈ પણ પ્રકારના જો લક્ષણો જણાય તો તેને ઇગ્નોર કરવા નહીં તથા નજીકના જે પણ સેન્ટર હોય ત્યાં જઈ અને એની સારવાર કરાવવી.